મને ઓળખ્યો? હું ચંદ્રવદન. અરે તમે મને CMથી ઓળખો છો, પણ ચીફ મિનિસ્ટર નહીં હો, CM ઝવેરી. તમે જીવનમાં ઘણી વાર્તાઓ જોઈ હશે અને ઘણી વાંચી પણ હશે, પણ આજે હું તમને કોઈ કાલ્પનિક કથા નહીં, પણ મારા જીવનની એક સાચી ઘટના, મારી સત્ય વાર્તા કહેવા માંગુ છું. વાત એમ છે કે મારું મૂળ ક્યાં છે એ જાણવા માટે આપણે સમયના વહેણમાં થોડું પાછળ જવું પડશે. મારો જન્મ 18 માર્ચ 1945ના રોજ જૂના જમાનાના ગુજરાતની રાજધાની અણહિલપુર પાટણ, સિદ્ધપુર પાટણમાં ખોખાની પોળમાં થયો હતો. મારા પિતાજીનું નામ મણિલાલ હરગોવિંદદાસ ઝવેરી અને માતાનું નામ રણનકાંતા ઝવેરી. મારા પરિવારમાં મારા મોટા ભાઈ રમેશ એરફોર્સમાં ઓફિસર હતા, નાના ભાઈ ગજેન્દ્ર ગવર્મેન્ટ સિવિલ એન્જિનિયર હતા અને મારી 3 બહેનો નલિની, ઉષા અને વંદના. મારા પિતાજી એક ખાનદાન ઝવેરી હતા અને લોકો એમને પ્રેમ અને આદરથી મહાજન કહીને બોલાવતા હતા. હું બાળપણમાં અત્યંત તોફાની અને ચંચળ હતો. આખી પોળ મારા તોફાનથી ગાજી ઉઠતી અને ઘરના લોકો હંમેશા મારા અળવિતરાપણાથી પરેશાન રહેતા. હું માત્ર 13 વર્ષનો હતો જ્યારે કોઈએ મને એક કોઠી એટલે કે ફ્લાવર પોટ ફટાકડો આપ્યો. મને ક્યાં ખબર હતી કે તેમાં ખતરનાક ગન પાવડર છે? મેં તેને સળગાવ્યો પણ તે ન સળગ્યો. બીજી વાર પ્રયત્ન કર્યો તો પણ નિષ્ફળતા મળી. માત્ર 5 સેકન્ડ હું તેની નજીક ગયો, ફૂંક મારી અને અચાનક એક ભયાનક વિસ્ફોટ થયો. મારો આખો ચહેરો દાજી ગયો. ચારે બાજુ અંધકાર છવાઈ ગયો. ગભરાટમાં હું દોડ્યો અને પાણીના ટાંકામાં મારું મોઢું ડૂબાડી દીધું. હોસ્પિટલમાં આખો ચહેરો પાટાથી વીંટળાયેલો હતો. મારી આંખો બંધ હતી. મારા મમ્મી પપ્પા અને પરિવારે તો આશા જ છોડી દીધી હતી કે હું ક્યારે ફરીથી આ દુનિયા જોઈ શકીશ કે મારો ચહેરો પહેલા જેવો થશે. પણ કહેવાય છે ને કે જ્યાં માનવીની હિંમત હારે ત્યાં ઈશ્વરનો ચમત્કાર શરૂ થાય છે. જેણે મને એ ફટાકડો આપ્યો હતો તેના ગુરુજી ગાયત્રી માતાના મોટા ઉપાસક હતા. તેમણે શ્રદ્ધા સાથે ગાયત્રી મંત્રના જાપ શરૂ કરાવ્યા. અને પછી જે થયું એ કોઈ ચમત્કારથી ઓછું નહોતું. જ્યારે ડૉક્ટરે પાટા ખોલ્યા ત્યારે મારા ચહેરા પર દાજિયાનું એક પણ નિશાન નહોતું. મારી આંખોની રોશની અકબંધ હતી. ભગવાને મને નવું જીવન આપ્યું હતું. આ જ મારો સાચો ચમત્કાર છે. ભણવામાં હું હોશિયાર હતો. ધોરણ 10માં મેં ડ્રોઈંગની પરીક્ષા સારા ગુણે પાસ કરી અને ટેકનિકલમાં એડમિશન લીધું. ત્યારબાદ મારા પિતાજી મને વડોદરા લઈ આવ્યા, જ્યાં તેમણે મને મિકેનિકલ એન્જિનિયરિંગમાં એડમિશન અપાવ્યું. વડોદરામાં અભ્યાસ દરમિયાન હું VN હોસ્ટેલમાં રહેતો હતો. એ દિવસો કંઈક અલગ જ હતા. એ સમયે મારો પ્રિય અભિનેતા શમ્મી કપૂર હતો. એનો ડાન્સ, એની સ્ટાઇલ, બધું મને ગમ્યું. પણ નવાઈની વાત એ હતી કે લોકો મને મનોજ કુમાર કહીને બોલાવતા હતા. કદાચ મારા ચહેરાના હાવભાવ કે મારી કોઈ અદા એમને ભારત કુમારની યાદ અપાવતી હશે. હોસ્ટેલમાં મેં ઘણા મિત્રો બનાવ્યા હતા. અમે સાથે મળીને ખૂબ મજા મસ્તી કરતા. હોસ્ટેલ જીવનનો એક સૌથી યાદગાર ભાગ રવિવારની ફીસ્ટ એટલે કે ખાસ ભોજન હતી. રવિવારે જમવા માટે અમારી વચ્ચે ખાવાની સ્પર્ધાઓ એટલે કે ફૂડ કોમ્પિટિશન્સ થતી. કોણ સૌથી વધુ ખાઈ શકે? આ સ્પર્ધાઓમાં અમે ખૂબ હસતા અને મજા કરતા. પણ એક રવિવાર ખૂબ ભારે પડ્યો. એ દિવસે કેન્ટીનના ખાવામાં ફૂડ પોઈઝનિંગ હતું. ભોજન ઝેરી થઈ ગયું હતું. ઘણા વિદ્યાર્થીઓ એ ખાધા પછી બીમાર પડી ગયા અને વાતાવરણ ગંભીર બની ગયું. હોસ્ટેલ પ્રશાસને તરત જ બધાને સારવાર માટે સયાજી હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા કરી. પરંતુ હું તો તોફાની હતો જ. જ્યારે બધા વિદ્યાર્થીઓ હોસ્પિટલ જઈ રહ્યા હતા ત્યારે હું કોઈને કહ્યા વગર ત્યાંથી ભાગી ગયો. હું હોસ્પિટલ ન ગયો. ભલે એ વખતે મને તોફાન લાગ્યું હોય, પણ ફૂડ પોઈઝનિંગની ઘટના ખરેખર ખૂબ ગંભીર હતી અને મને નસીબજોગે કંઈક વધુ ન થયું. 1965માં મારા જીવનમાં એક આશાની નવી કિરણ ફેલાઈ. એક ખૂબ જ સુંદર વ્યક્તિનું આગમન થયું. ઉર્વશી, મારી ભવિષ્યની પત્ની. અમારા એન્ગેજમેન્ટ થયા અને એ દિવસોમાં મારો ઉત્સાહ અને ખુશીની કોઈ સીમા નહોતી. ઉર્વશીના આગમન સાથે જીવનમાં એક નવો રંગ, એક નવો હેતુ ઉમેરાયો. સંઘર્ષના દિવસો વચ્ચે આ નવો સંબંધ મને એક મજબૂત આધાર અને નવી ઊર્જા આપતો. ઉર્વશીના પ્રેમ અને સાથથી મને જીવનમાં આવનારા દરેક પડકારોનો સામનો કરવા માટે હિંમત અને આશા મળી. એ દિવસોમાં હું ખૂબ ખુશ હતો અને મને લાગ્યું કે કિસ્મત હવે મારા માટે કંઈક નવું જ વિચારીને બેઠી હતી. હોસ્ટેલ જીવનની એ મસ્તી વચ્ચે કદાચ આ જીવનની સાચી કસોટી તો હવે શરૂ થવાની હતી. કોલેજના બીજા વર્ષમાં હતો ત્યારે હું પાટણ વેકેશનમાં ગયો હતો.
એક દિવસ જ્યારે હું અને પરિવાર ઘરે હતા ત્યારે સમાચાર મળ્યા કે મારા પિતાજી મહાજન જેઓ દુકાને હતા તેમને બ્રેન સ્ટ્રોક આવ્યો છે. અમે હજી કંઈક સમજી શકીએ તે પહેલાં જ કાળની થપાટે તેમને અમારાથી કાયમ માટે છીનવી લીધા. પિતાજીની અચાનક વિદાયથી અમારા આખા પરિવાર પર જાણે દુઃખનું મોટું આભ તૂટી પડ્યું. જીવનમાં એકાએક અંધકાર છવાઈ ગયો. હવે ઘરની જવાબદારી અને આર્થિક સ્થિતિ ચિંતાજનક હતી. મારો અભ્યાસ અધૂરો રહ્યો અને મારે કમાવા માટે રસ્તા શોધવા પડ્યા. એ કપરા સમયમાં મુંબઈમાં રહેતા મારા કાકા રમણીકલાલ અમારી મદદે આવ્યા. તેઓ મને તેમની સાથે મુંબઈ લઈ ગયા, જ્યાંથી મારા જીવનની એક નવી, પડકારજનક સફર શરૂ થઈ. કદાચ કોલેજની ડિગ્રી અધૂરી રહી ગઈ, પણ જીવનની કઠોર શાળાઓએ મને હવે મુંબઈના વાતાવરણમાં પાઠ ભણાવવાનું શરૂ કર્યું હતું. મુંબઈમાં કાકાના 3 દીકરાઓ કિરણ, જીતેશ અને પરેશ. કાકાએ મને જ્ઞાનન ડંકલીમાં 1968માં મારી પહેલી જોબ અપાવી, જ્યાં મેં એન્જિનિયરિંગ ડ્રાફ્ટ્સમેન તરીકે કામ શરૂ કર્યું. 1969માં તેમણે મને બેંક ઓફ બરોડામાં પાર્ટ ટાઈમ જોબ અપાવી અને છેલ્લે મેં પીએમએમ કંપનીમાં નોકરી કરી. પણ જીવન માત્ર નોકરીથી જ પૂરું નહોતું થતું. ઘરની આર્થિક સ્થિતિને સુધારવા માટે નોકરી પૂરી થયા પછી હું સેલ્સમેન તરીકે પણ કામ કરતો. મુંબઈની લોકલ ટ્રેનમાં હું વસ્તુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈને વેચતો અને તેમાંથી જે પણ નાણાં મળતા તે મારા પરિવારને ટેકો આપતા. સંઘર્ષ હતો, થાક હતો, પણ પરિવાર માટે કંઈક કરવાની પ્રબળ ઈચ્છાશક્તિ હતી. એ જ મુંબઈના વાતાવરણ અને સંઘર્ષે મને એક મજબૂત અને સ્વાવલંબી માણસ બનાવ્યો. પરંતુ એનો અર્થ એ નહોતો કે મુંબઈમાં માત્ર દોડધામ જ હતી. એ કાળી મજૂરી અને લોકલ ટ્રેનના ફેરાઓની વચ્ચે મારા જીવનની કેટલીક ખૂબ જ સુંદર અને યાદગાર પળો પણ મેં માણી છે. તમને નવાઈ લાગશે, પણ મને રમતગમતનો બહુ શોખ હતો અને મુંબઈમાં હું ફિલ્મ સિટીના થોડા જાણીતા કલાકારો સાથે વોલીબોલ રમતો હતો. હા, એ જ રૂપેરી પડદાના સ્ટાર્સ, જેમને દુનિયા જોવા તરસે, તેમની સાથે હું મેદાન પર પરસેવો પાડતો. એ કલાકારોમાં જોય મુખર્જી અને દેવ મુખર્જી જેવા દિગ્ગજ નામો પણ શામેલ હતા. રમત દરમિયાન અમે બધા સરખા હતા, ન કોઈ સ્ટાર, ન કોઈ સેલ્સમેન, બસ રમતની મજા અને મિત્રતા. એ સાંજની વોલીબોલની મેચો મારો આખા દિવસનો થાક ઉતારી દેતી અને મને ફરીથી સંઘર્ષ કરવા માટે નવી ઊર્જા આપતી. મુંબઈએ મને જેટલું રડાવ્યો હતો એટલું જ હસાવ્યું પણ ખરું. અને એ નવો અધ્યાય શરૂ થયો 1971માં. 5મી જૂન ગુરુવારે ઉર્વશી સાથે મારો લગ્ન ગ્રંથ બંધાયો. અમારા નવજીવનની શરૂઆત થઈ હતી, પણ સંઘર્ષ હજી પૂરો નહોતો થયો. મુંબઈ જેવા મોટા શહેરમાં ઘર ચલાવવું એ આર્થિક રીતે ખૂબ જ કઠિન હતું. અમારા જેવા નવા પરિણીત યુગલ માટે મુંબઈના ખર્ચા પોષાય તેમ નહોતા. આખરે અમે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો અને મારા માટે જાણીતા એવા શહેર વડોદરા પાછા ફર્યા. વડોદરામાં અમારું નવું ઘર હતું મકરપુરામાં. એ ઘર કંઈક અલગ જ હતું. એક નાની 3 ખૂણાવાળી રૂમમાં જ અમારું બધું હતું. રસોડું, ચોકડી અને અમારું સૂવાનું બધું એ જ રૂમમાં. હા, એ જ રૂમમાં અમે અમારી નવી જિંદગી શરૂ કરી. સંઘર્ષ હતો, પણ અમારો સાથ હતો. વડોદરામાં મેં BHOR કંપનીમાં 4 વર્ષ નોકરી કરી. પણ ઘરની જવાબદારીઓ અને વધતા ખર્ચાને કારણે મારો પગાર અપૂરતો હતો. આ સંઘર્ષના દિવસો વચ્ચે જ અમારા જીવનમાં ખુશીઓનું આગમન થયું. 1972માં અમારું પહેલું સંતાન પુત્ર નીતલ અને 1973માં પુત્ર જયમીનનો જન્મ થયો. મને પૈસાની જરૂર હતી. મારે કંઈક વધુ કરવું હતું. મારા મનમાં અધૂરી રહેલી ડિગ્રીની ચિંતા કાયમ હતી. મેં હિંમત એકઠી કરી અને 1974માં લગભગ 8 વર્ષના લાંબા વિરામ પછી મેં મારી મિકેનિકલ એન્જિનિયરિંગની અધૂરી પરીક્ષા આપી અને નસીબ જોગે મેં એ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી અને મારી અધૂરી ડિગ્રી પાછી મેળવી. એ ડિગ્રી મારા માટે એક નવું જીવન, એક નવું સપનું બની ગઈ. ડિગ્રી મેળવ્યા પછી મારા વ્યાવસાયિક જીવનમાં એક મોટો બદલાવ આવ્યો. મને વડોદરાની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત જાપાની કંપની પેનાસોનિકમાં જોબ મળી. એ જોબ મારા માટે એક મોટું સપનું હતું. પેનાસોનિકમાં કામ કરવું એ મારા માટે ગર્વની વાત હતી અને તે મારા ભવિષ્યને સુરક્ષિત બનાવતું હતું. મારા મહેનત અને સ્વાવલંબી હવાનો એ સચોટ પુરાવો હતો. પેનાસોનિક કંપનીમાં જોડાયા પછી મેં દિવસ-રાત જોયા વગર ખૂબ મહેનત કરી. મારી મહેનત અને નિષ્ઠાને કારણે મને ત્યાં ઘણી પ્રશંસા અને અનેક એવોર્ડ્સ પણ મળ્યા.
એન્જિનિયર તરીકે શરૂ થયેલી મારી આ સફર આગળ વધી અને મેં પ્રમોશન મેળવીને પ્રોડક્શન મેનેજર જેવી જવાબદારીભરી પદવી હાંસલ કરી. આ સફર માત્ર કામ પૂરતી મર્યાદિત નહોતી, પણ ત્યાં મને મકવાણા અને અમરોલીવાલા જેવા સાચા મિત્રો પણ મળ્યા. આ મિત્રો સાથે વિતાવેલી પળોએ મારા વ્યાવસાયિક જીવનને વધુ યાદગાર બનાવ્યું. પેનાસોનિકમાં પસાર કરેલા એ વર્ષો મારી કારકિર્દીના સૌથી શ્રેષ્ઠ અને ગૌરવશાળી વર્ષો હતા. સખત પરિશ્રમ અને સંઘર્ષ પછી જીવનમાં સ્થિરતા આવવા લાગી હતી. 1985માં મેં મારું પોતાનું ઘર બનાવવાનું સપનું પૂરું કર્યું. એ માત્ર ઈંટોનું મકાન નહોતું, પણ મારા વર્ષોના સંઘર્ષનું પરિણામ હતું. મેં મારા બંને દીકરાઓને ખૂબ સારી રીતે ભણાવ્યા અને સંસ્કાર આપ્યા. આજે મને ગર્વ છે કે તેઓ પોતાની મહેનતથી પોતાના પગ પર ઊભા થયા છે. સમય જતાં બંને દીકરાઓના લગ્ન કરાવ્યા અને અમારો પરિવાર પૂર્ણ થયો. આખરે 1999માં મેં પેનાસોનિક કંપનીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટના લાંબા અનુભવ પછી મેં મારા જીવનના આ વ્યાવસાયિક અધ્યાયને વિરામ આપ્યો. મારા જીવનની આ લાંબી સફરમાં જો સૌથી મહત્વનો કોઈ ફાળો હોય તો તે મારી પત્ની ઉર્વશીનો છે. મુંબઈના એ સંઘર્ષના દિવસો હોય, મકરપુરાની એ નાની રૂમની તકલીફો હોય કે 8 વર્ષ પછી ફરી ભણવાની મારી જીદ હોય, ઉર્વશી દરેક ઉતાર ચઢાવમાં મારી ઢાલ બનીને મારી પડખે ઊભી રહી છે. તેણે માત્ર ઘર નથી સાચવ્યું, પણ મારા સપનાઓને જીવંત રાખ્યા છે. આજે જ્યારે હું પાછળ ફરીને જોઉં છું, ત્યારે મારું હૃદય કૃતજ્ઞતાથી ભરાઈ આવે છે. હું આભારી છું. ઉર્વશીનો, જેણે મારા જીવનને સાર્થક બનાવ્યું, મારા કુટુંબનો, જેમણે મને હંમેશા પ્રેમ અને હિંમત આપી, મારા પડોશીઓ અને મિત્રોનો, જેઓ સુખ દુઃખમાં મારી સાથે રહ્યા, મારા તમામ શુભચિંતકોનો, જેમની શુભેચ્છાઓથી હું આજે અહીં સુધી પહોંચ્યો છું. ઈશ્વરની કૃપા અને આ સૌના સાથ વિના આ સીએમ ઝવેરીની વાર્તા અધૂરી હોત. હું ચંદ્રવદન મણિલાલ ઝવેરી. દુનિયા ભલે ચીફ મિનિસ્ટરને શોધતી હોય, પણ મારા માટે તો સીએમ એટલે વડોદરાની વીએન હોસ્ટેલનો એ મનોજ કુમાર, મુંબઈની લોકલ ટ્રેનનો એ લડાયક સેલ્સમેન અને પેનાસોનિકનો એ જાંબાઝ પ્રોડક્શન મેનેજર, જેણે 13 વર્ષની ઉંમરે ફટાકડાના વિસ્ફોટ સામે ઝીંક ઝીલી અને ગાયત્રી મંત્રના પ્રતાપે નવું જીવન મેળવ્યું, જેણે પિતા મહાજનની છત્રછાયા ગુમાવ્યા પછી પણ હિંમત ન હારી અને 8 વર્ષના ગેપ પછી એન્જિનિયરિંગની ડિગ્રી મેળવીને બતાવ્યું. હા, એ જ સીએમ ઝવેરી.